સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ 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 પશુ વાહન અંત સમય जय हो आप तज देहा हरि तुम जन्म मरण नहीं चाहो गदा गोविंद के गाओ. આગળ વાત કરીને આપણે ગગા ગુણ ગોવિંદ કે ગાઓ. ધન દौलत પશુ વાહન જેહા અંત સમય તેરા નહીં તેહા માત तात नारी सुत भ्राता मरण समय कोई नहीं तव त्राता. ધન ધન જે છે એ અનેક પ્રકારનું ધન. આપણું શરીર પણ ધન છે, આપણી બુદ્ધિ ધન છે, સમય પણ ધન છે. કરન્સી તો ખરી જ, પણ શરીર, સમય, કલા આ બધી વસ્તુ ધનમાં આવે. એ ધન પછી દોલત એટલે એસ્ટેટ બધી. પશુ, હવે પશુ ગયા, હવે વાહન થઈ ગયા બધા. વાહન જેહા અંત સમય તેરા નહીં તેહા. હવે જે વસ્તુનો ઉપયોગ કરીને આપણે જીવન જીવવાનું એના બદલે એમાં આસક્તિ ગઈ. આપણી આસક્તિ એમાં ગઈ. અત્યારે આપણું રસોડું હોય, રસોડામાં બધા કિચનવેર હોય, ગ્લાસના કિચનવેર હોય, ગ્લાસ હોય, ડીશ હોય, પછી અમુક મેટલના હોય. એ બધાને તમે એનો ઉપયોગ કરવાનો છે, એટલે ઉપયોગ કરીને એને સારી રીતે રાખો, એને ધોઈને સાફ કરીને મૂકો, પણ એમાં આસક્તિ નહીં. અત્યારે એક ડીશ ફૂટી જાય તો તમને એમાં કઈ એવું ના થાય, પણ સોનાનો લોટો જતો રહ્યો તો કિચનવેર બધા હોય, પણ કાચનો લોટો કે કાચનું એ હોય વાસણ, એ તૂટી જાય તમને કશું ના થાય. પણ સોનાનું વાસણ હોય તો નહીં, પણ કદાચ હોય અને જો એ આગુ પાછું થાય તો એની તમારો અંદર બધી ફેકલ્ટી હલવા માંડે. કેમ
કે એ જે સુવર્ણનું પાત્ર એમાં બધાને આસક્તિ હોય, પેલા કિચનવેરમાં કશું ના હોય, એનો યુટિલિટીનો આપણો એ છે, એની અંદર તમારી આસક્તિ ના હોય, ફક્ત એને તમારે ખાતી ઘડીએ તમને સારું હોય એને ખાઈને એને સાફ કરીને પાછા ચકચકાટ કરીને અંદર મૂકી દઈએ છીએ. એવી રીતના પંચભૂતમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય એ પંચભૂતમાં વિલીન થઈ જાય, એ ડિસ્ટ્રોય થઈ જાય. સોનું એવી વસ્તુ છે કે તમે અંદર ગાલો પૃથ્વીની અંદર તો એને કશું થાય, એ ઇન્ટેક્ટ રહે, સોનાને કશું થાય નહીં, બીજી બધી મેટલ જતી રહે. એવી રીતના પરમાત્માનો આકાર એટર્નલ છે, એ નિત્ય છે, એને વિકાર અડતો નથી. એટલે જે વિકાર ના અડે એવી વસ્તુમાં હિત કરવાનું કહે છે. ધન દોલત પશુ વાહન જેહા અંત સમય તેરા નહીં તેહા. હવે તમારે ગમે એ રીતના તમે કોઈ પણ એસેટ વસાવી, એસ્ટેટ કરી, બધું વસાવ્યું, પણ અંત સમય આવે ત્યારે એ આપણું રહેતું નથી. જે સિકંદર એ તો બહુ મોટો બાદશાહ કહેવાય. હવે સિકંદર જે હતો એણે બધા રાજ્યો જીતીને બધું સામ્રાજ્ય બનાવેલું. એનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે બધા હાકેમ હોય, વૈદ હોય, એને બોલાયા, એની બધી ટ્રીટમેન્ટ કરાવી, પણ યુઝલેસ થયું, એમાં કશું થાય એવું નથી. એટલે પછી એને વિચાર કર્યો કે હું આટલું સામ્રાજ્ય કહેવાય, હું શહેનશાહ કહેવાય, અને આટલી બધી મારી સમૃદ્ધિ કહેવાય, ઐશ્વર્ય કહેવાય, પણ મારો અંત સમય આવ્યો ત્યારે મારી આ દશા થઈ. એટલે એણે એક એનાઉન્સમેન્ટ કર્યું કે જ્યારે મારો જનાજો નીકળે, જનાજો, ત્યારે પહેલી બધી મારી જે સંપત્તિ એને આગળ ધકેલવાની કહે છે. પહેલા જે હાથી હોય, ઘોડા હોય, પાયદળ હોય, લશ્કર હોય, બધું આગળ ચાલે ને છેલ્લે મારો જનાજો કાઢવાનો. એટલે એને એમ કે આટલું બધું હતું, પણ સિકંદરને કહે છે કે મારું છેલ્લે આ અવસ્થા આવી. આ વાસ્તવિકતા બોલે છે. એ વાસ્તવિકતા એ બહુ સમજવા જેવી વસ્તુ છે. એટલે હવે એનો અર્થ એવો નથી કે તમારે ધન ના કમાવું, પછી એમ કે વાહન ના રાખવા, એ નથી. તમે વાહન ના રાખો, નોકરી છે ને જવાના, પણ એ જે વસ્તુ હોય એમાં તમારું પોઝેશન ના થવું જોઈએ. એ આપણી યુટિલિટીની વસ્તુ છે. એમાં તમારો જે જીવ જે છે એ એમાં જોડાવો જોઈએ નહીં. જેમ આપણે કિચનવેરનો દાખલો આપ્યો ને, કે જેમ કિચનવેરમાં કોઈને જીવ ના જાય એનો, પણ સોનાના પાત્રમાં જતો રહે, એમ એની અંદર એ વાસના થઈ. એટલે એ જે પ્લેન ઉપર આપણે જીવીએ છીએ એમાં જે પદાર્થ હોય, વસ્તુઓ હોય, એ આપણા જીવનને ચલાવવાની વ્યવસ્થા છે. અંદર પેલી આસક્તિની એ વ્યવસ્થા નથી. કેમ કે એમાં ગમે એટલી આસક્તિ રાખી તો એ છોડવાની જ છે. ગમે બધાના એ જ હિસાબ હોય છે ને. ઘણા કહે છે કે તેરી મંજિલ તો યહી થી, તેરી મંજિલ તો યહી થી, બસ જિંદગી ગુજર ગઈ આતે આતે. જોઈ અત્યારે તમારું ક્રિમેટોરિયમ કેટલું દૂર, અહીંયા થોડું દૂર હોય, પણ એમ એના માટે તમારા 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ ગયા કઈ આગળ સ્મશાન સુધી જવા માટે. ક્યાં મિલા તુજે ઇસ જહાં સે, અને આ દુનિયામાંથી શું મળ્યું? ખુદ અપનોને જલા દિયા તુજે જાતે જાતે. આ વાસ્તવિકતા છે. વિમલ બધા આવશે તને મૂકવા. પણ વાસ્તવિકતા કઈ છે કે કોઈ પણ વસ્તુ હોય એને તમારે એન્જોય કરવાનું જ વાત છે. એને ભોગવીને તમારે તો આગળ ચાલવાનું છે, પણ આપણે એની જોડે પોઝેશન કર્યું. પોઝેશન છે એ આપણાથી થાય એવું નથી ને આપણે કરીને બેઠા. એટલે પોઝેશન હંમેશા મારે બધા. જેમ કેશિયર હોય, કેશિયર બેંકની અંદર કેશ ગણતા હોય, હવે તો કઈ મશીન આવી ગયા, પણ પહેલાના કેશિયર હોય બેંકની અંદર, એનો જોબ છે કે 100 ની 99 ના થવા દે અને 100 ની 101 ના થવા દે. પણ બેંકમાંથી 50 લાખની રોબરી થઈ, એનો બીપી વધે નહીં. ઘેર આવે ને ફોના કે રોબરી થઈ કે આપણા બાપને કઈ છે એમ જ હોય એને. પણ એના ખિસ્સામાંથી $2000 પડી ગયા તો શું થાય? બધે આગો પાછો થઈ જાય. પેલી 50 લાખમાં કશું થતું નથી ને 2000 માં આગો પાછો થાય છે. 50 લાખમાં એને એમ ખબર છે કે આ મારું નથી ને 2000 માં આ મારું છે. મારું જે છે એનું પોઝેશન કર્યું એ તમને રડાવે. એટલે આ યાદ રાખજે, 2000 ને 50 લાખ
50 લાખનો જેમ કેશિયર એને મારું નથી એમ કરી દાખલે નથી રાખતો. દાખલે આનો અર્થ એવો નથી થયો તારા છોકરાને ભણાવવા નહીં, તારા છોકરાને તારે સેટ ના, એનો અર્થ નહીં થતો. પણ પોઝેશનની જે વાત આવી એ પોઝેશનમાં પડવાનું નહીં. આપણે જે ફેઝમાં આપણે હોય એ આપણો રોલ કરવાનો. તો પરણ્યો એટલે એઝ એ હસબન્ડ તારો રોલ હોવો જોઈએ. સાંજે સુઈ જાઉં તો હસબન્ડ તરીકે હું ક્યાં ફેલ થયો એનો વિચાર કરવાનો. તારા છોકરા હોય તો ફાધર તરીકે હું ક્યાં ફેલ થયો એનો આપણે વિચાર કરવાનો. આપણા રોલ કેટલા છે કે આપણે એક સોશિયલ એન્ટિટી છે, એક સામાજિક સમાજની અંદર આપણો જન્મ થયો, આપણે એક સોશિયલ માણસ છીએ. પછી એક આપણે કૌટુંબિક માણસ છીએ, એક કુટુંબની રીતે છીએ. પછી એક આર્થિક ઉપાર્જન ધંધાની રીતે આપણે છીએ. અને ચોથા આધ્યાત્મિક. આધ્યાત્મિક, વ્યવહારિક, વ્યવસાયિક અને કૌટુંબિક. આ 4 રોલ આપણા હોય. આ 4 રોલ હરખી રીતે કરવાના. પણ આપણા રોલ કૌટુંબિકમાં ઓછા જાય. ડોલરની બાજુ હેડ્યો એટલે ઘર આવે તો પેલું હુઈ ગયા હોય ને ઊભો થયો તાર છોકરા હોતા હોય. એટલે આ બેમાં આપણો મેળ પડતો નથી. પણ આ પેલો ક્રોસ વેરિફિકેશન કરવાનું કે ફાધર તરીકે હું ક્યાં ફેલ ગયો, મારે ફાધર તરીકે સક્સેસ જોવો હોય તો શું કરવાનું. આ વસ્તુ પહેલી. આ જે વસ્તુ બતાવે છે એનો અર્થ એવો નથી કે તમારી જે સોશિયલ પ્લેન જે છે, તમારા જે સામાજિક રોલ છે એમાં છૂટવાની વાત નથી. આ પણ આસક્તિની વાત છે. આસક્તિ જે છે એ તમે ગમે એટલું આની અંદર રાખ્યું તો છોડવાનું ને છોડવાનું. ધન દોલત પશુ વાહન જેહા અંત સમય તેરા નહીં કોયા. એ હા, અંત સમય જ્યારે આવે ત્યારે આ બધાને મારે છોડવાના છે. કાઠું કોણે પડે છે તો કે જેના ગોખ્યું નથી એને. આ મારે છોડવાનું છે એવું ગોખ્યું નથી એને જીવ જતા બહુ વાર લાગે. પણ આ બધી વસ્તુ છે આ મારે ગમે ત્યારે છોડવાની છે. એવી રીતના કેશિયરનો રોલ કરવાનો, આપણે ગણવાનું વિજિલન્ટલી. પણ આ આપણા બાપાની નથી. એ વાત ફિક્સ કરવી પડે. આ વસ્તુ ફિક્સ ના કરો તો જીવન જીવાય નહીં અને તમને મૃત્યુ સમય બહુ સતાવે. માત તાત નારી સુત ભ્રાતા. મેં ના કીધું માત તાત નારી સુત ભ્રાત. આ જેટલા કીધા એ પેલો વાલિયો લૂંટારાની વાત આવે છે. વાલ્મીકી ઋષિ, એ વાલ્મીકી ઋષિ એનો થયો હોય. એ વાલિયો લૂંટારો હતો, એ પાપ કર્મ કરતો હતો. એટલે પછી એને નારદજી મળ્યા. નારદજી એને કીધું કે તું આવો ધંધો મૂકી દે. કે એમ મુકાતું હશે, મારા ભરણ પોષણ કોણ કરે, મારું કુટુંબ ચલાવવાનું, મારે બધું કરવાનું. તો કે છે તું આ પાપ કર્મ જે કરું છું તે તો તને પાપ તો લાગે ને? તો કે લાગે ને. તારે હગા જે છે એને પૂછી આય કે આ મારા જયારે સમય આવશે અંત સમય તારા અને મને પાપ જે થશે એમાં તમે ભાગીદાર થશો? એટલે પેલો ગયો, એને ખબર છે નારદજીને શું જવાબ આવવાનો છે. કે અમે શેના ભાગીદાર થયે? પાપ તું કરું તારે ભોગવવાનું. કે મારા હારા તો બહુ નકામા કે છે. એમાંથી વાલ્મીકી થયો હોય. વાલિયો લૂંટારો હતો પણ વાલ્મીકી કેમ થયો? આના કારણે. એ કહે છે કે માત તાત નારી સુત ભ્રાતા. એટલે એનો અર્થ મમ્મીની સેવા નહીં કરવી એવું નહીં પાછું. આ બધાનો અર્થ પેલો નથી થતો. પણ એ સેવા કરવાની, પણ આ મારું નથી એમ માનીને સેવા કરવાની મારું નથી એમ માની કરવાનું. કેમ? નહીં તો શિક્ષાપત્રીમાં ભગવાને લખ્યું કે માતા પિતા ગુરુ અને રોગાતું રહેવા જે મનુષ્ય તેની જે સેવા તે પોતાના સામર્થ્ય પ્રમાણે આ જીવન પર્યંત કરવી એમ કીધું. આ જો શ્લોક કોઈ પાડે તો ઘરડાઘર ના થાય. બધા ઘરડાઘર છે ને થાય ના. ડોલર કમાવા ગયા અને પછી મા બાપ ને જય સ્વામિનારાયણ કોણ પૂછે છે? પછી પેલા હોમમાં મૂકે. કયું હોમ કે છે? અહીં હોમ છે ને પેલા નર્સિંગ હોમમાં મૂક્યા આવે છે. એ બધી વસ્તુઓ એ થાય કેમ છે તો કે આ વસ્તુ ગઈ. એટલે એ શિક્ષાપત્રીમાં એ પાછું લખ્યું. આ લખનાર એ સંતો છે ને પેલું લખનાર પણ પેલા છે. પણ આનો સાર સમજવાનો આપણે, પેલી એનો રૂટ પકડવાનું. કે એનો અર્થ એવો નથી કે આપણે કૌટુંબિક ફરજમાંથી વિમુખ થવાનું, એ નહીં. પણ એ કરતા તમારે પેલી વસ્તુ તો પકડવી જ પડે કે આ મારું નથી એમ માનીને કરવાનું. મરણ સમય કોઈ નહીં તવ ત્રાતા. ત્રાતા એટલે તારનાર. મેં ના કીધું ક્યાં મિલા તુજે ઇસ જહાં સે ખુદ અપનો ને જલા દિયા તુજે જાતે જાતે. તમને માધ્યમ મૂકવા જ આવેલા બધા, લેવા કોઈ ના આવે. લેવા ભગવાન આવે. આંખ આપણી મૂંચાય
તો તમને લેવા કોણ આવે? ભગવાન. એ ભગવાને વચન આપ્યું કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સૌને જણાવવું. કેમ કે મારા જે આશ્રિત હોય એનો અંત સમય જ્યારે આવે ત્યારે હું એને લેવા આવું છું. એ મારું બિરુદ કોઈ દાડો બદલાય નહીં. ભગવાન લેવા આવે ને હગા ગમે એવા ભલે કે અમારા હગા હારા છે, અમારા આ છે, બધા તમને મૂકવા આવશે ને. એ મેં કીધું તો એવું મંગળવારે ઉપડી જાય તો રવિવારે આવે છે. એમાં તરત કોઈ ના આવે. એમાં બધાને પ્રાયોરિટી હોય, બધાને કઈક સ્વાર્થ લેવો છે. એટલે આ બધી વસ્તુઓ, આ બધાનું આ જગતની અંદર કન્ડિશનલ ટાઈપ છે. કન્ડિશનલ. એ કન્ડિશનલ ટાઈપ કયું? ગીવ એન્ડ ટેક. આપો અને લો, આપો અને લો, એના પર જ વ્યવહાર. પેલી કહેવત છે જાડી, ઢીક મારીને ઢીક ખાવાની કે છે. ઢીક મારી ઢીક ખાવાની. કોકના લગ્નમાં જઈ આયા બરાબર, આપણે આયા તો બીજી વાર કવર આલવું પડે પાછું. જો એમાં લોચો થાય તો તમારું પેલી લિસ્ટમાં જતું રહે, આ વખતે તને બોલાવવાનો નથી. એટલે આ કન્ડિશનલ ટાઈપની દુનિયા છે, એ સમજવાનું જ આપણે. એવી રીતના આપણું જે દેહની સાથેના જે સંબંધી હોય એ પણ કન્ડિશનલ ટાઈપ છે. પણ સરવાળે આ મારે છોડવાનું છે એમ સમજીને ધન દોલત, આપણું જે ધન, સમયરૂપી ધન, શરીરરૂપી ધન, એને કઈ ભગવાનના આકારમાં જોડવાનો પ્રયાસ કરવાનો. સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી નારાયણ.